કેમ છો? ચાલો આજે એક બહુ જ કામની વાત કરીએ. ઘરે બેઠા બેઠા ઓનલાઈન વોટર આઈડી કાર્ડ કેવી રીતે બનાવવું? આમ તો આખી પ્રોસેસ થોડી લાંબી લાગે, પણ આપણે એને એકદમ સરળ રીતે સમજીશું. સાચું કહેજો, સરકારી કાગળિયા કે ફોર્મ ભરવાનું નામ સાંભળીને જ માથું દુખવા લાગે છે ને. એવું લાગે કે આ કેટલું અઘરું અને ગૂંચવણભર્યું હશે. પણ હવે એ બધી ચિંતા કરવાની જરૂર જ નથી. ટેકનોલોજીનો જમાનો છે ભાઈ, અને એના કારણે જ વોટર આઈડી કાર્ડ બનાવવાનું કામ એટલું સહેલું થઈ ગયું છે કે કોઈપણ વ્યક્તિ આરામથી પોતાના ઘરે બેસીને જ કરી શકે છે. તો હવે વાત કરીએ વોટર આઈડીને ઓનલાઈન બનાવવાની. આ આખી જે પ્રોસેસ છે, અરજી કરવાથી લઈને ફોર્મ જમા કરાવવા સુધીની, બધું જ હવે ડિજિટલ થઈ ગયું છે. બરાબર. તો સૌથી પહેલો સવાલ મનમાં એ જ આવે કે અરજી કરવી ક્યાં? એના માટે કયા ઓપ્શન્સ છે આપણી પાસે? તો જુઓ, આપણી પાસે બે એકદમ સરળ રસ્તા છે. પહેલો રસ્તો છે ચૂંટણી પંચની ઓફિશિયલ વેબસાઇટ voters.eci.gov.in અને બીજો રસ્તો, જે કદાચ વધારે સહેલો લાગે, એ છે સ્માર્ટફોન પર વોટર હેલ્પલાઇન એપ ડાઉનલોડ કરીને એનો ઉપયોગ કરવો. જે ફાવે એ પસંદ કરી શકાય. ઓકે, તો હવે સીધા જ મેઇન પોઈન્ટ પર આવીએ. આ ઓનલાઈન અરજી કરવા માટે કયા સ્ટેપ્સ ફોલો કરવાના છે? આખી પ્રોસેસ ફક્ત 5 સિમ્પલ સ્ટેપ્સમાં જ પૂરી થઈ જશે. ચાલો એક પછી એક જોઈએ. ચાલો, તો આ રહ્યા એ 5 સ્ટેપ્સ. સ્ટેપ 1, સાઇન અપ. વેબસાઇટ હોય કે એપ, સૌથી પહેલાં મોબાઈલ નંબરથી એક એકાઉન્ટ બનાવી લેવાનું. સ્ટેપ 2, ફોર્મ 6 પસંદ કરો. ત્યાં નવા મતદાર તરીકે નોંધણીનો ઓપ્શન દેખાશે. બસ એ સિલેક્ટ કરવાનો. સ્ટેપ 3, તમારી બધી વિગતો ભરો, જેમ કે નામ, જન્મ તારીખ, સરનામું, બધું જ. સ્ટેપ 4, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો. જે પણ જરૂરી પુરાવા છે એની ડિજિટલ કોપી તૈયાર રાખીને અપલોડ કરી દેવાની. અને છેલ્લું, સ્ટેપ 5, ફોર્મ સબમિટ કરો. બધી જ માહિતી એકવાર બરાબર ચેક કરી લેવાની અને પછી સબમિટ બટન દબાવી દેવાનું. બસ આટલું જ છે ને, એકદમ સરળ. હવે અરજી કરતા પહેલાં અમુક ડોક્યુમેન્ટ્સ સાથે રાખવા ખૂબ જરૂરી છે. એનાથી શું થશે કે આપણો સમય બચશે. તો ચાલો જોઈ લઈએ કે કયા કયા કાગળો તૈયાર રાખવાના છે. સૌથી પહેલાં તો એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ. અને હા, એ લેટેસ્ટ હોવો જોઈએ. પછી આવે છે ઓળખનો પુરાવો. એના માટે ઘણા ઓપ્શન છે, જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ કે પછી ડ્રાઇવિંગ લાયસન્સ. આમાંથી કોઈ પણ એક ચાલે. સરનામાના પુરાવા માટે પણ એવું જ છે. તમે આધાર કાર્ડ, લાઇટ બિલ, રેશન કાર્ડ, ભાડા કરાર હોય તો એ પણ આપી શકો છો. અને છેલ્લે જન્મ તારીખનો પુરાવો. એના માટે બર્થ સર્ટિફિકેટ, ધોરણ 10ની માર્કશીટ અથવા તો પાન કાર્ડ પણ ચાલી શકે. આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ ચાલશે. ચાલો, તો માની લઈએ કે ફોર્મ સબમિટ થઈ ગયું. હવે શું? પ્રોસેસ અહીં પૂરી નથી થતી. આ પછી શું થાય છે, ચાલો એ જાણીએ. જેવું જ તમે ફોર્મ સબમિટ કરશો ને, તરત જ એક રેફરન્સ આઈડી મળશે. આ નંબર બહુ જ અગત્યનો છે. એને સાચવીને રાખજો, કારણ કે એનાથી જ આપણે આપણી એપ્લિકેશનનું સ્ટેટસ ઓનલાઈન ચેક કરી શકીશું. અને હા, સમયની વાત કરીએ તો સામાન્ય રીતે આખી પ્રોસેસ પૂરી થતાં અને કાર્ડ ઘરે આવતા લગભગ 15થી 30 દિવસ જેટલો સમય લાગી શકે છે. આમ જુઓ તો આ એક નાનું સરખું વહીવટી કામ છે, ખરું ને? પણ હકીકતમાં આ એક સક્રિય નાગરિક બનવા તરફનું પહેલું અને બહુ જ મહત્વનું પગલું છે. તો હવે જ્યારે આખી પ્રક્રિયા આટલી સરળ બની ગઈ છે, તો પછી લોકશાહીના આ પર્વમાં ભાગ લેવા માટે આપણે સૌ તૈયાર છીએ ને?